નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિક્ષણ એ પ્રાથમિક જરૂરિયાત છે, ત્યારે નાના બાળકો માટે આંગણવાડીથી શિક્ષણની શરૂઆત થાય છે। તો વડિયાના ઢુંડિયા પીપળિયા રોડ પર આવેલી આંગણવાડી છેલ્લા ઘણા સમયથી જર્જરિત છે। આ આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ ભાડાના મકાનની અંદર બેસે છે, પરંતુ આ આંગણવાડીને પાડી એનું ડિમોલેશન કરી અને નવી બનાવવા માટેનું મુહૂર્ત તંત્ર પાસે આવતું નથી। તો વડિયાના ઢુંડિયા પીપળિયા રોડ ઉપર આવેલી ગંદકીનું સામ્રાજ્ય ધરાવતી આ આંગણવાડીને ડિમોલેશન ક્યારે કરવામાં આવશે, ફરી નવનિર્મિત આંગણવાડી ક્યારે બનશે, એ માટેની મંજૂરી ક્યારે મળશે, આ તમામ પ્રશ્નો અત્યારે લોકો દ્વારા ચર્ચાઈ રહ્યા છે। ત્યારે વડિયાના વાવડના માધ્યમથી તાલુકા અને જિલ્લાના તંત્રને અનુરોધ કરવામાં આવે છે કે વડિયાના ઢુંડિયા પીપળિયા રોડ પર આવેલી નાના ભૂલકાઓ માટેની આંગણવાડી જર્જરિત છે। આ જર્જરિત આંગણવાડીમાં બાળકો હાલ ભાડાના મકાનની અંદર બેસીને અભ્યાસ કરી રહ્યા છે। તો આ આંગણવાડીને ડિમોલેશન કરી આની જગ્યાએ નવી આંગણવાડી મંજૂર કરી અને આ બાળકોને સુવિધા સંપન્ન નવી આંગણવાડીનું મકાન બનાવવું જરૂરી બને છે। તો વડિયાના ઢુંડિયા પીપળિયા રોડ પર આંગણવાડી જર્જરિત હાલતમાં ડિમોલેશનની રાહ જોઈ રહી છે। ત્યારે આ આંગણવાડીનું ડિમોલેશન ક્યારે થશે, ક્યારે નવી મંજૂર થશે અને એ ભૂલકાઓને સુવિધા સંપન્ન આંગણવાડીનું બિલ્ડિંગ ક્યારે મળશે, તે એક મહત્વનો પ્રશ્ન છે। હાલ વડિયાના ચોરે આ ચર્ચાતો પ્રશ્ન છે। તો તાલુકાના અધિકારીઓને, જિલ્લાના અધિકારીઓને અને વડિયા ગ્રામ પંચાયતને આ બાબતે કાર્યવાહી કરવી જરૂરી બને છે।